નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયોના અંતે તમને જણાવીશ કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માટે જે મહત્વની પરીક્ષાનો જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે, અંતિમ તારીખ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આપણે પ્રશ્ન 1, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં દિલ્હી ખાતે રાષ્ટ્રભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું. તેમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પેરેગ્રાફને 2 થી 3 વખત રીડ કરી જવું. તો જોઈએ આપણે પ્રશ્નો. રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું હતું? તો રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું. નેક્સ્ટ, પુરસ્કાર એટલે શું? બધાને કઈ વાતનું અચરજ થતું હતું? તો બધાને જે દાદીમાં પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા એ અચરજ થયું હતું. નેક્સ્ટ, દાદી માને પદ્મશ્રી પુરસ્કાર માટે સાથી પસંદ કરવામાં આવ્યા હતા. તો દાદી પુરસ્કાર માટે કર્ણાટકમાં હલીકટ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટ વૃક્ષનું વાવેતર કરવાને કારણે પસંદ કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાશે, પેરેગ્રાફ પૂછાશે અને એ પેરેગ્રાફમાંથી તમારે આન્સર લખવાનો રહેશે. અહીં જે પેરેગ્રાફો આપ્યા છે એ પણ વિદ્યાર્થી મિત્રો રીડ કરવા અને એમના આન્સરો પણ નોટબુકમાં લખવું જોઈએ. પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો. તો અન્ય જે મહાનુભાવો છે, પદ્મશ્રી મેળવનાર તેજસ પટેલ છે, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ છે, મિથુન ચક્રવર્તી છે, રામ ઉષા ઉથુત સહિત. નેક્સ્ટ, જે વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરૂચા વગેરે જે પદ્મશ્રી મેળવનાર મહાનુભાવો છે. વિભાગ 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે પેરેગ્રાફ છે એમના ક્વેશ્ચનો આપવામાં આવ્યા છે. એ પેરેગ્રાફ રીડ કરી તમે જે આન્સરો છે નોટબુકમાં લખવું. અહીં ક્વેશ્ચનો પણ આપ્યા છે. પ્રશ્ન 2, આવનારી પ્રથમ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમામ પ્રશ્ન બેંકો છે આપણી ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રશ્ન બેંકો જે પણ વિષયની લેવાય છે તમામ પ્રશ્ન બેંકો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરવી. તો જોઈએ હવે જે ટૂંકમાં જવાબ આપો પ્રશ્નો છે. ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો? ચંદુએ ચીસો શા માટે પાડી હશે? સોમા પટેલ કાવડમાં પાણી શા માટે લાવી રહ્યા હતા? કવિને ક્યારે પ્રવાસ જવાનું ગમે છે? સીમમાં વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી? નેક્સ્ટ, અહીં ક્વેશ્ચન છે. ફિયોના ધમાચકડીને તોફાન મસ્તીથી શા માટે અજાણ હતી? બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે? સુતેલી ગોપી સાથી જાગી જાય છે? ફિયોના શા માટે હેપતાઈ ગઈ? વરસાદ લેખકને ખોચવે છે, કારણ આપો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણું જે મોડલ પેપર છે એમાં પણ ઘણા બધા ક્વેશ્ચનો આવરી લેવામાં આવ્યા છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો રીડ કરી લેવા. નેક્સ્ટ જોઈએ, નીચેના કોષમાંથી યોગ્ય ક્રિયા વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં ગુસ્સો, ચૂપચાપ, એકીટસે, મોડા, ઝડપ જે શબ્દો આપવામાં છે અને અહીં ખાલી જગ્યામાં આ શબ્દોની મૂકવાના રહેશે. તો જોઈએ, ફર્સ્ટ, વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક. તો ફર્સ્ટ જે આન્સર છે એકીટસે જોઈ રહ્યા હતા. દિવ્યા રાત્રે, સાચો આન્સર છે મોડા સુધી વાંચતી હતી તેથી વહેલી ઉઠી શકી નહીં. હું મિત્રો સાથે ચૂપચાપ બગીચામાં બેઠો. દોડની સ્પર્ધામાં મેં, સાચો આન્સર છે અહીં ઝડપથી દોડ શરૂ કરી. રાજુના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો. તો અહીં જે ક્રિયા વિશેષણો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એ પણ તમારી નોટબુકમાં લખી લઉં. દૂર, આસપાસ, હમણાં, ધસમસતો અને સુંદર. તો તમે નિશાળમાંથી હમણાં જ ઘરે જવા નીકળ્યા. મમ્મીએ ગુસ્સો કર્યો તો હું દૂરથી રડી પડ્યો. અચાનક વરસાદ પડવાથી નદીમાં ધસમસતું પૂર આવ્યું. ભગવાન આપણી આસપાસ હોય છે તેથી તેના પર વિશ્વાસ રાખવો. પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાય છે. તો પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાય છે. નેક્સ્ટ જોઈએ, બહુ, પ્રથમ, ધીમે ધીમે, વારંવાર, જાણે. તો સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો. અહીંથી 2 ગાઉં નિશાળ બહુ હોવાથી હું સાયકલ લઈને જઈશ. રાગીણીના વર્ગમાં
તો સાચો આન્સર છે પ્રથમ નંબર આવવાથી તેનો ઇનામ મળ્યું તેને. ટીનું બહારનું ખાતી હોવાથી તે વારંવાર બીમાર પડે છે. ફિફ્થ, જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે. નેક્સ્ટ જોઈએ, આપેલા શબ્દને યોગ્ય સ્વરચિહ્નો મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો. ફર્સ્ટ જે છે કલમટર તો કિલોમીટર, મોહનદાસ તો મોહનદાસ. અહીં નેક્સ્ટ શબ્દ છે નામો નિશાન, સોનાવરણી, સાબરકાંઠા, ટેલિવિઝન, તોફાન મસ્તી, લંકાધિપતિ, ગાંધીનગર, પહેલવાન, મહાન રાજા, સુરજદાદા, મોહનથાળ અને અરુણાચલ અને અંતે છે વિસનગર. તો વિદ્યાર્થી મિત્રો આ પણ શબ્દો તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોઈ અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. નીચેનામાંથી કોઈ એક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો અહીં સંપૂર્ણ કાવ્ય પંક્તિ પણ આપવામાં છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 5 માં તમે ભણો છો જવાહર નવોદયમાં, જો વિદ્યાર્થી મિત્રો તમારે એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 16/9/2024 દિન સુધી છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જવા માંગતા હોય તો ફટાફટ ફોર્મ ભરી દો. કોઈ પણ મુશ્કેલી જણાય તો વિદ્યાર્થી મિત્રો નીચે જે નંબર આપ્યો છે એ નંબર કોલ મેળવી શકો. ધોરણ 6 થી 12 સુધી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રીમાં એજ્યુકેશન મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જવું હોય, અને વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ પણ છે કે જે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટમાં ભણે છે અથવા તો સરકારી સ્કૂલોમાં પણ ભણે છે એ પણ વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પરીક્ષા આપી વિદ્યાર્થી મિત્રો તમે પણ જવાહર નવોદય સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો છો. તો પ્રાઇવેટમાં ભણતા એ પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકે અને ગવર્મેન્ટ સ્કૂલોમાં ભણતા એ પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકે છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ જે ઓનલાઈન ફોર્મ જે છે જવાહર નવોદય એડમિશન માટેનું તો ફોર્મ ભરી દો વિદ્યાર્થી મિત્રો. એમની પરીક્ષાની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ફટાફટ ફોર્મને ભરી દો. અને ધોરણ 5માં તમારા મિત્રો ભણે છે અથવા તો તમારા સગા સંબંધીઓ પણ જે પણ બાળક ભણે છે ધોરણ 5માં તો એમને પણ વિદ્યાર્થી મિત્રો જણાવો કે આ ફોર્મ ભરી દો. અને કોઈ પણ માહિતી વિદ્યાર્થી મિત્રો જોઈએ છે તો નીચે જે નંબર આપશે નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો. તો જોઈએ આગળ આપણે નીચેનામાંથી કોઈ એક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અમે ફેર ફૂદરડી ફરતા હતા, અમે ગોળ કુદરડી કરતા હતા. ફેર ફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા, ભાઈ પડી જવાની કેવી મજા. સંતા કુકડી રમતા રમતા. તો અહીં હું ને ચંદુ પડદા પર 5 તો સંપૂર્ણ છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ જવાબ સાથે દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.